અમે અમદાવાદના વિસ્તારમાં રહીએ છીએ. નાનકડી 2 રૂમના ફ્લેટમાં મમ્મી પપ્પા દીદી અને હું રહેતા હતા. પપ્પા બેંકમાં ક્લાર્ક છે, મમ્મી ઘર સંભાળે છે અને થોડા ટ્યુશન પણ લે છે. દીદી કોલેજ પૂરી કરીને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. હું ત્યારે બીકોમના છેલ્લા વર્ષમાં હતી. અમારા ઘરમાં હંમેશા હસવું બોલવું રહેતું. દીદી મને ખૂબ ચીડાવતી, નાનકડી તું તો એકદમ ભોળી છે, કોઈ તને ઉઠાવી જશે તો પણ તને ખબર નહીં પડે. હું શરમાઈને હસવી પડતી. અમારા ઘરમાં દીદીના લગ્ન થવાના હતા, સગાઈ થઈ ગઈ હતી. જીજુને પહેલી વાર જોયા ત્યારે મને લાગ્યું કે દીદી ખરેખર નસીબદાર છે. ઊંચા ગોરા સ્મિતમાં એક અલગ જ મીઠાશ અને વાત કરવાની રીત એટલી નિમ્રતા કે કોઈ પણ તેમની સાથે આરામથી વાતો કરી શકે. સગાઈના દિવસે ઘરમાં ધામધૂમ હતી. દીદી લાલ લહેંગામાં રાજકુમારી લાગતી હતી. જીજુ તેને જોઈને મુસ્કરાતા રહ્યા. હું તેમની પાસે ગઈ અને ચા આપી. તેઓએ હસીને કહ્યું, થેન્ક યુ સાળીજી, અને ત્યારથી તેઓ મારા જીજાજી બની ગયા. સગાઈ પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ. અમે ત્રણેય મમ્મી, દીદી અને હું માર્કેટમાં જતા. સાડીઓ ખરીદી, દાગીના, શણગાર બધું જોઈએ તેમ પસંદ કરતા. દીદી કહેતી, નાનકી, મારા લગ્ન પછી તારા લગ્નમાં હું આટલું બધું કરીશ. હું શરમાઈ જતી. જીજુ ક્યારેય ઘરે આવતા દીદી બહાર મળવાનું ટાળતી, તેથી તેઓ ઘરે જ આવતા હતા. હું તેમને ચા નાસ્તો લાવી આપતી. વચ્ચે વચ્ચે મજાક કરી દેતી, જીજુ દીદીને આટલું બધું પંપર કરો છો, પછી લગ્ન પછી શું કરશો? તેઓ હસીને કહેતા, સાળીજી તમે પણ આવજો ને તમને પણ પંપર કરશું. તે વાતમાં ક્યારેય કોઈ અન્ય અર્થ ન હતો. તેઓ મારા માટે હંમેશા જીજુ જ રહ્યા. લગ્નના દિવસની સવાર હતી. ઘરમાં શહેનાઈ વાગી રહી હતી. મહેમાનો આવી રહ્યા હતા. દીદી તેના રૂમમાં તૈયાર થઈ હતી. હું તેને મદદ કરવા ગઈ. તેનો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો. મેં પૂછ્યું, દીદી શું થયું? નર્વસ છો? તો તેણે હસવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, બસ એમ જ. પછી તે બાથરૂમમાં ગઈ અને બહુ સમય લાગ્યો. બારાત આવી ગઈ હતી. જીજુ ઘોડી ઉપર બેઠા. ચારે તરફ નાચગાન. અચાનક મમ્મી દોડતા આવ્યા. નાનકી, દીદી ક્યાં છે? હું હસી પડી. મમ્મી તૈયાર થતી હશે, પણ રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. બેડ પર એક ચિઠ્ઠી પડી હતી. મેં ચિઠ્ઠી ઉપાડી અને વાંચી. ધીમે ધીમે મારા હાથ કાપવા લાગ્યા. પ્રિય મમ્મી પપ્પા અને નાનકી, મને માફ કરજો. હું તે છોકરા સાથે લગ્ન કરી શકું તેમ નથી. હું એક છોકરાને પહેલાંથી જ પ્રેમ કરું છું. તે મારો સાચો પ્રેમ છે અને અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હું જાણું છું કે આ તમને દુઃખ આપશે, પણ હું મારા જીવનને ખોટું નથી બનાવવા માંગતી. અમે આજે જ ભાગી જઈએ છીએ. તમે મને માફ કરી દેજો અને નાનકીનું ધ્યાન રાખજો. તે મારી ખૂબ જ તમારી સારી દીકરી છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દીદી ભાગી ગઈ. તે કોણ છે? તેણે ક્યારેય અમને કહ્યું નહીં. મેં ચિઠ્ઠી મમ્મીને આપી. તેઓ વાંચી બેસી પડ્યા અને રડવા લાગ્યા. પપ્પા આવ્યા. તેમણે વાંચીને તેમનો ચહેરો લાલ થઈ ગયો. આ શું કર્યું? આ છોકરીએ આપણી ઇજ્જતનું શું? બહાર જાન રાહ જોઈ રહી છે. મહેમાનો ચર્ચા શરૂ થઈ ગઈ. જીજુના પરિવારને ખબર પડી. જીજુના પપ્પા અંદર આવ્યા અને પૂછ્યું, શું થયું છે? પપ્પા બોલી શક્યા નહીં. હું રડતી ઊભી હતી. પછી પપ્પાએ મને એક ખૂણે લઈ જઈને કહ્યું, બેટા, એક જ વાત છે, તું આ લગ્ન કરીશ. મારું હૃદય ધડકી ગયું. હું અને જીજુ, મારા મનમાં હજારો વિચારો આવવા લાગ્યા. પરિવારની ઇજ્જત, સમાજની વાતો, મમ્મી પપ્પાનો ચહેરો, જીજુનું દુઃખ. મેં આંખોમાં બંધ કરી અને ધીમેથી કહ્યું, હા પપ્પા, હું તૈયાર છું. તે ક્ષણે મને લાગ્યું કે મારું બાળપણ અહીંયા જ સમાપ્ત થઈ ગયું. જીજુએ પણ આ વાત કહેવામાં આવી. તેઓ શોકમાં હતા, ગુસ્સામાં હતા, પણ તેમણે પણ હા પાડી. લગ્ન થયા પણ કોઈ ખુશી વગર. મંડપમાં બેઠી હું રડતી હતી. જીજુની આંખોમાં ગુસ્સો અને દુઃખ હતું. ફેરા થયા, સિંદૂર પડ્યું, મંગળસૂત્ર પહેરાયું અને હું તેમની પત્ની બની ગઈ. વિદાય વખતે મમ્મી પપ્પાએ મને ગળે લગાવી અને રડ્યા, બેટા, તું અમારી શાન છે. તે આજે તમને બચાવી લીધા. હું પણ રડી પડી. પતિના ઘરે પહોંચી. તેમના કુટુંબે મને આવકારી, પણ તેમની આંખોમાં પણ અસમજ હતી. તેમની મમ્મીએ મને આલિંગ આપ્યું અને કહ્યું, બેટા, તું અમારી વહુ છે. અમે તને ક્યારેય ઓછી નહીં ગણીએ. પણ મને ખબર હતી કે બધાના મનમાં એક જ વાત છે. દીદીની જગ્યાએ હું. આખરી સુહાગરાતનો સમય આવ્યો. હું રૂમમાં એકલી બેઠી હતી. દરવાજા તરફ વાર જોતી હતી. પતિ આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો સપટ દેખાતો હતો. તે બોલ્યા, તું જાણે છે ને કે આ લગ્ન મારી મરજીથી નથી થયા. તારી દીદીએ મને દગો આપ્યો અને તું તેની બહેન છે. હું કેવી રીતે વિશ્વાસ કરું તારો? તેમના શબ્દોમાં તીખાશ હતા, પણ જાણે
છરીની ધાર મારું હૃદય તૂટી ગયું, પણ હું ચૂપ રહી. મને ખબર હતી કે આ ગુસ્સો મારા પર નથી, પરિસ્થિતિ પર. તે રાત મને બંને બેડની બે અલગ અલગ તરફ સૂઈ ગયા. કોઈ વાત નહીં, ફક્ત મૌન અને ભારે વાતાવરણ. સવારે જાગી તો તેમની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. તેઓ ધીમેથી કહ્યું, મને માફ કરજે, રાત્રે મેં ખોટું બોલ્યું. તારી કોઈ ભૂલ નથી, તે તો તારા પરિવારનો બચાવ કર્યો છે. હું ગુસ્સામાં આંધળો થઈ ગયો હતો. મેં તેમને જોયા, તેમના શબ્દોમાં મીઠાશ હતી, નિષ્ઠા હતી. મેં હળવેથી કહ્યું, મને સમય આપો, હું પણ આ બધું સ્વીકારવાનો પ્રયત્ન કરીશ. તેમણે માથું હલાવ્યું. તે દિવસથી ધીમે ધીમે બદલાવ શરૂ થયો. તેમણે પોતાને બદલવાનો પ્રયત્ન કર્યો. તેઓ સવારે ચા બનાવીને મારા માટે લાવતા, ઓફિસમાંથી આવીને મારી સાથે વાતો કરતા. શરૂઆતમાં વાતો ઘરના કામની, વાહનોની, પછી ધીમે ધીમે તેમના શોખની. મને ખબર પડી કે તેઓને પુસ્તક વાંચવાનો શોખ છે, મને પણ છે. એક દિવસ તેઓ મારા માટે એક નવલકથા લાવ્યા. આ વાંચજે, મને ગમતી હતી. મેં મુસ્કરાઈને લીધી. પતિના ઘરમાં પણ હું ધીમે ધીમે ગોઠવાઈ ગઈ. તેમની મમ્મી મને પુત્રી જેવું માનતા હતા. તેમનો નાનો ભાઈ મને વહુ ભાભી કહીને ચીડાવતો. એકવાર તેની મમ્મીએ કહ્યું, દીકરી, તું આવી ત્યાંથી ઘરમાં ખુશી આવી છે. મારો દીકરો પણ બદલાઈ ગયો છે. મને આનંદ થયો. સમય પસાર થતો ગયો. 1 વર્ષ થયો. અમારા સંબંધમાં વિશ્વાસ વધ્યો, આદર વધ્યો અને પછી પ્રેમ આવ્યો. પતિ હવે મારા જીજુ ન હતા, મારા પતિ હતા, મારા જીવનના સાથી હતા. એક રાત્રે તેઓએ મને આલિંગનમાં લીધી અને કહ્યું, તે મારું જીવન બચાવ્યું, હું તને હંમેશા ખુશ રાખીશ. મેં તેની છાતી પર માથું રાખીને કહ્યું, અને તમે મારા માટે ભગવાનનું વરદાન છો. આજે જ્યારે હું પાછું ફરીને જોઉં છું, ત્યારે લાગે છે કે જીવનમાં ક્યારેય અણધાર્યો સૌથી સુંદર સુખ આપી જાય છે. દીદી ક્યાં છે તેની ખબર નથી, પણ હું તેને માફ કરી ચૂકી છું. તેણે કારણે જ મને સારા પતિ મળ્યા. મિત્રો, ગુસ્સામાં લીધેલો નિર્ણય જીવન બદલી શકે છે. સ્ત્રીનો ત્યાગ કમજોરી નથી, પણ શક્તિ છે. અને સાચા દિલથી માફી માંગીને અને બદલાઈને સંબંધને નવું જીવન આપી શકાય છે. તો મિત્રો, આ હતી આજની મારી વાર્તા. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ મિત્રો.